હોસ્ટેલમાં મૂકી દઈએ છીએ એનો અર્થ એ નથી. અને બાળકો એવું ન માનતા કે માતા પિતાને જવાબદારી નહોતી લેવી એટલે એમને હોસ્ટેલમાં મૂક્યા. તમને હોસ્ટેલમાં એટલા માટે મૂક્યા કારણ કે એમને ખબર હતી કે જે જગ્યાએ રહે છે ત્યાં આ સ્તરનું આ લેવલનું શિક્ષણ નથી, અને તમારું ભવિષ્ય બનવા માટે તમારે ફ્લાય લેવા માટે પહેલા માળે તો ચડવું જ પડશે, અને જે પહેલો માળ એ બિઝનેસ સ્કૂલ છે એટલા માટે તમને મૂક્યા. બાકી તમે માતા પિતા વગર રહી શકો, માતા પિતા બાળક વગર ન રહી શકે. તમારી મમ્મીને પૂછો, અઠવાડિયે એકવાર તે પપ્પા આગળ રડતી જશે. એને પીડા છે તમારાથી દૂર રહેવું, કારણ કે એને ખબર જ છે, અત્યારના દરેક મા બાપને ખબર પડી ગઈ છે કે બાળક છે 12મા ધોરણ સુધી જ મારું પોતાનું છે, પછી તો તમને પાંખો આવવાની છે. અને મા બાપની નસીબ કયો કે જે કયો, પહેલા એને બાળકને પાંખો આપવાની, પાંખમાં ઉડવાની શક્તિ આપવાની, આકાશ દેખાડવાનું, અને પછી બધા બાળકો માળો છોડી જતા રહે. મા બાપે રાહ જોયા રાખવાની કે હમણાં પાછો આવશે, એ હમણાં પાછી આવશે. આ ખબર હોવા છતાંય તમારા મા બાપ તમારામાં રોકાણ કરે છે કે આ ગાડી યુટર્ન કદાચ ન લે. એટલે બેટા તમારા કરતા પણ વધુ તમારી ચિંતા તમારા મા બાપને છે. ચોક્કસ આવી સરસ સરસ અમે વાતો કરીએ, તમને કહીએ કે અહીંયા જવાનું છે, ઓલા પડે કરવાનું છે, આ બની જાઓ, ઓલું બની જાઓ, આ પામી લ્યો, અહીંયા અનુભવી જાઓ, 100% બેજો. પણ તમે જ્યારે પણ કોઈ જગ્યાએ મૂંઝાવ ત્યારે પહેલી જાણ તમારા મમ્મી પપ્પાને જ કરો કે નથી મજા આવતી. અને બીજું, મા બાપને મારે એક નમ્ર વિનંતી છે કે ચોક્કસ બાળકને પાસે અપેક્ષા રાખો, એને સ્વપ્નાઓ કહો, એને ચિંતા વ્યક્ત કરો, પણ ક્યારેય મમ્મીઓને વિનંતી છે કે તમારી અંદર નિરૂપમા રોયને બહાર એમ ન લાવો. રોતા રોતા બાળકને એમ ન કહો તને ખબર નથી અમે કેટલી વિહેવો કરી તને અહીંયા મોકલો છે, તને કહે તું જો માર્ક નહીં લાવતો હું કરીશ, તારા પપ્પા તો મોઢું દેખાડવાના આમ નહીં લાગે. આવા બધા ઇમોશનલ બર્ડન બાળકના હૃદય ઉપર ન રાખો કે બાળકને સહેજ પણ કંઈક આમથી આમ થાય તો બાળકને એમ થઈ જાય કે હું મારા મમ્મી પપ્પા સામે નિષ્ફળ ગયો. બાળકને સ્વપ્નાઓ દેખાડો, બધું કીધા પછી બાળકને એમ કહો કે અંતે તો જે થશે તારી મહેનત ઉપર અમને પૂરેપૂરી શ્રદ્ધા છે. ટ્રસ્ટ મૂકો તમારા બાળક ઉપર, પૂરેપૂરી શ્રદ્ધા છે બેટા તારા ઉપર. તું એક પણ સમય બગાડતો નહીં, કોઈ પણ માર્ક્સ આવશે ને દીકરા, તારી મમ્મી રાજી જ છે, તોય આપણે લાપસી કરવાની થાય જ છે, એવી શ્રદ્ધા આપો. મારે જ્યારે જ્યારે પેરેન્ટ્સને કહેવાનું હોય છે, સફળ પિતા તરીકેનું પેરેન્ટ્સ આપણને, હું ક્યારેય અમિતાભ બચ્ચનનું નામ ન લઉં. અમિતાભ બચ્ચનનો સફળ પિતામાં કે મા બાપ પેરેન્ટિંગમાં ન ગણું, હું સુનિલ દત્તને ગણું. અભિષેકમાં તો કશું જ નહોતું, કોઈ જ માન્યું નથી, સપોર્ટ કરવો જોઈએ તો દીકરાને. સુનિલ દત્ત, એને ખબર હતી કે એનો દીકરો છે એ ડ્રગ્સમાં આવી ગયો છે, છોકરીઓમાં છે, આતંકવાદમાં છે, બધી જ પ્રકારની બદીઓ છે, જગત આખું એના વિરોધમાં હતું, તેમ છતાં એનો બાપ એની સાથે રહ્યો. તો આજે છે એ સંજય દત્ત જુદો સંજય દત્ત તમારી સામે છે, અને અભિષેક હજી ઘરમાં બેઠો છે. જગત આખું તમારા સંતાનની વિરુદ્ધમાં થઈ જાય તોય પડખે રહેવું, જેથી કરીને સંતાનને એમ થઈ જાય કે આ ઉંમરે મારો, તમે જોજો સંજુ ફિલ્મમાં એ ડાયલોગ એ છે કે આ ઉંમરે મારા બાપને જો નીચે હુઈ લેવું પડતું હોય તો તમામ વસ્તુ જતું કરવા તૈયાર છું. જેલમાંથી બહાર આવ્યા પછી પણ લોકો એને પૂજે છે, એને ફિલ્મો મળે છે. દુબઈનો શેખ એમ કે છે અમે તમને આપીએ નાગરિકત્વ. સંતાનોની નિષ્ફળતાની સાથે ને પડખે રહ્યો તો સંતાનો નિષ્ફળતાનો બોજ એવો ન લાગે કે એને એ મૂંઝારો એટલો મોટો ન લાગે કે એને એમ થાય પંખામાંથી લટકી જવાથી જવા આવશે. અને પછી એ જતું રહે પછી શું કરશું એ વાક્યો, શું કરવાનું? પણ આપણને છે ને મોટિવેટ કરવાની અથવા તો શ્રદ્ધા આપવાની એક જ આવડત, એક જ રીત આવડી છે આપણને, ખીજાય. હવે આ લોકો તમારા ને મારા કરતા ક્યાંય મોટા. અને બીજી એક વસ્તુ યાદ રાખજો, કુદરત હંમેશા છે ને અપગ્રેડ વર્ઝન આ પૃથ્વી પર મોકલે છે. મેન મેડ વસ્તુ હોય ને એમાં ફેરફાર આવે, એક પ્રોડક્ટ બને પછી બીજી પ્રોડક્ટમાં ફેરફાર આવે. હું નોટનો ફોન વાપરું છું સેમસંગનો, પછી બીજો ફોન આવે તો એ આપણને એમ કહે
કે અમે આમાં એક ફીચર્સ વધાર્યું છે એટલા માટે તમારે આ ફોન લેવો જોઈએ. તમે સેમસંગનું ટીવી લાવો તો કોઈ પણ કંપનીનું કંઈ પણ પ્રકારનું ટીવી લાવ્યા હોય 5 વર્ષ પહેલા, પછી 6થા વર્ષે એની કંપની ટીવી બહાર કાઢે કે ફ્રીજ બહાર કાઢે તો તમને એમ કે અમે આ વસ્તુ વધારી છે, અમે આ વસ્તુ આમાં એડ કરી છે. એટલે માણસ સતત પોતાની ભૂલમાંથી કંઈક ને કંઈક નવું આપતું જાય. તમે જો કુદરતની બનાવેલી એક પણ વસ્તુમાં જેવી એને પેદા કરીને પછી એને કઈ એવું નથી કર્યું. એને પહેલા માણસ પેદા કર્યો આદમને, ત્યારે 2 આંખો આપી દીધી, પછી અત્યારે આપણે કઈ 20 આંખો નથી આપી દીધી, હજી 2 જ આંખ વાંચતો માણસ, ત્યારે એક જ નાક હતું. હજી દર વર્ષે અને આવતા વર્ષોમાં જેટલા લોકો કુદરતથી જન્મવાના છે એ બધાને 1 નાક, 2 આંખ, 2 હાથ, 2 પગ એમ જ હોવાનું છે. એનો અર્થ એ છે કે કુદરતે બનાવેલી રચનામાં કોઈ ફેરફારની શક્યતા જ નથી. એ બેસ્ટ વર્ઝન જ ઓલરેડી છે, એટલે અપગ્રેડ કરવા માટે એ બધું જરાય જરૂરી નથી. હા, અપગ્રેડ ક્યાં કરી શકાય? અને મનને ઉપરવાળાએ માણસના હાથમાં આપ્યું, આને તું ડેવલપ કરજે, આને તું બનાવશે, આના આધારે તું ઘણું બધું રચશે, બનાવશે. અને બીજું, અહીંયા બેઠેલા તમામ છોકરાઓને મારે એ પણ કહેવું છે કે તમે હોસ્ટેલમાં રહ્યો છો, તમારી સાથે 2 થી 3 દીકરા દીકરીઓ રહેતા હશે, એની સાથે પણ થોડી એવી ભાઈબંધી રાખો. તમને થોડાક કોઈક એવા સિમ્પટમ્સ દેખાય કે હમણાંથી એને જમવાનું ઓછું કર્યું છે, એને બોલવાનું ઓછું કર્યું છે, એ હોમવર્ક કર્યા પછી ધડ દઈને બેગ મૂકી દે છે, તો સહેજ મિત્ર ભાવે એની બાજુમાં એની પડખે જઈને કહેજો. ત્યારે ઓલું સફળતાનું ચિત્ર ન વિચારતા મારો સમય બગડે છે, હું અત્યારે એને સમજાવીશ, તમારો ટાઈમ બગડશે. અને કોમ્પિટિશન તરીકે વિચારતી, કારણ કે છે ને સફળતાનો એક એવો મગજમાં લોકોને રોગ નાખી દીધો છે અને લોકોને એવું જ કહેવામાં આવ્યું છે કે તારો કોમ્પિટિટર તારી બાજુમાં જ છે, જો એને તારા કરતાં એક વધુ માર્ક આવી ગયો તો તારી બદલે એને પણ જગ્યા મળી જશે. એટલે આપણે દરેક બેસ્ટ ફ્રેન્ડ હવે રહ્યા જ નથી. આપણે બાજુમાં બેસ્ટ ફ્રેન્ડ બે જોઈને આમ તરત સામે જોયો, મારા કરતાં વધુ માર્ક આવી જાય તો થાય નહીં. આવું તમને દેખાય ઓછું તો તરત પેલા બાળક સાથે, તમારા મિત્ર સાથે વાત કરવાનું કરો. અને તેમ છતાં તમને ન લાગે તો તમારા શિક્ષકને તમે જઈને વાત કરો, મેમ હમણાંથી અમને આ એક ઓબ્ઝર્વેશન લાગે છે, અમને થોડી કંઈક એવું લાગે છે, જમવાનું ઓછું થઈ જાય, ઊંઘવાનું વધી જાય, બોલવાનું ઓછું થઈ જાય, એનો અર્થ એ છે કાંઈક મૂંઝવણ છે. એનો અર્થ એવો નથી કે દવા લેવા સીધા ડોક્ટર પાસે આવે છે મન ડિપ્રેશન છે. ડિપ્રેશન તો લોકો ફેશનની જેમ બોલવા માંડે છે. ચોક્કસ એ તકલીફમાં આવો તો ડોક્ટર સુધી જવું જ જોઈએ, પણ પહેલા પગથિયે હોય તરત આપણે ગૂગલ નો થઈ જાવ, તરત સર્ટિફિકેટ ન દે, મને એવું લાગે છે કે તારા ડિપ્રેશન છે. ના, એ નિર્ણય ડોક્ટરને કરવા દો, હું ને તમે ન કરી. આપણું કામ માત્ર એટલું છે કે આમાંના કોઈક આપણને સિમ્પટમ્સ દેખાય, આવી કોઈ મૂંઝવણ દેખાય અથવા એના માર્ક પહેલા આવતા હોય એના કરતાં સડનલી ઓછા થઈ જાય, ત્યારે સેજ કરું કે ભાઈ કંઈ તકલીફ છે, કંઈ સમજાતું નથી. મા બાપને પણ ખબર પડે, તમે ત્યાં બેઠા હોય ભુજમાં, દ્વારકામાં, કે ગઈ વખત કરતાં ઓછા માર્ક આવે છે, બાળકની કમ્પેરિઝન એના જ પરિણામ સાથે કરો, કોકના પરિણામ સાથે નહીં. અને એ પરિણામમાં માર્ક ઓછા આવે તો તરત આવો અને બાળકને પૂછો કે મજા નથી આવતી, કંઈક એવું છે, તકલીફ છે. કારણ કે એકલા રહેતા હોય તો ક્યારેક કોઈ થઈ જાય કોઈ તકલીફ, ન મજા આવે, મૂડ સ્વિંગ હોય. અને તકલીફ એ છે કે 12મા અને 10મા ધોરણ એ યુવાનીનો કાળ છે, એટલે હોર્મોનલ ચેન્જીસ પણ આવવાના, 2-3 વ્યક્તિઓ ગમે ના ગમે એના પણ કન્ફ્યુઝન હોવાના, નકારો જીવનમાં આવવાના, ભવિષ્ય થોડું ધૂંધળું દેખાવાનું, કેટલું એક સાથે. અને એક વસ્તુ યાદ રાખજો, આપણા કરતા વધુ આ પેઢી મુશ્કેલીમાં છે. આપણા વખતે 3 જ લાઈન હતી, BA, BCom ને સાયન્સ. અને એ સ્પેલ એવો હતો કે તમે ગમે એ ભણી લ્યો, તમને એક સેફ જગ્યા મળી જવાની હતી. હવે ઘણું બધું કર્યા પછી એ સેફ કશું જ નથી, સેફ કશું જ નથી. એટલે એ વસ્તુ એને દેખાતી હોય, એને 9મા ધોરણમાં હોય તે નક્કી કર્યું કે આપણે IT માં જવું છે, કોમ્પ્યુટરમાં જવું છે,
પછી જેમ જેમ મોટો થાય, થોડું ગૂગલ કરતો થાય, થોડું સમજતો થાય, એટલે એને ખબર પડે કે ઓકે આવતા દિવસોમાં આના કરતા બીજી ફેકલ્ટી વધવાની છે. એટલે વિચારવા મળે કે મારે ઓલું કરવાનું, મારે સપનું કરવાનું, શું કરવાનું. સાચું કહું છું, આપણે બહુ નસીબદાર હતા, આપણને આટલું બધું ભણવાનું પ્રેશર નહોતું જેટલું આ પેઢીએ ઝીલ્યું છે નાનપણથી. એમને કશું બનવાનું જ છે, એમને કશું પુરવાર કરવાનું જ છે. આપણે બધા તો નહોતા ભણ્યા, કાંઈ પણ નહોતું થતું, તોય તમને દીકરી મળી જતી હતી, લગ્ન થઈ જતા હતા. આમને તો ઘણું બધું કર્યા પછી નથી થવાનું. ઘણી બધી આ પેઢીની મુશ્કેલીઓ છે, તમે માનો છો એના કરતા ક્યાંય વધુ. પાસ અને ફેલમાં થોડું ધ્યાન રાખો. ફેલ થઈ જાય એટલે આ એવું જરાય તૂટી નથી પડતું, એનો અર્થ એવો બિલકુલ નથી કે દરવાજાઓ બધા બંધ થઈ ગયા. આ જગતમાં એક પણ એવી વસ્તુ એવી નથી કે જેના દરવાજાઓ ને રસ્તાઓ નથી. હોય 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 ને હોય જ. એ સમયે માત્ર તમારે જઈને શોધવાનું છે કે હવે હું કયો રસ્તો પસંદ કરાવડાવું મારા બાળક માટે. આ તો આપણે શરૂઆત જ, જો બેટા 12માં ના પાસ કરી તો મરી ગયો હમજ છે. એટલે પરિણામ આવી પેલા છોકરાને હાલો ને કામ પતે. ઓય આ જગતમાં એવી તમારા જીવનથી મોટું આ જગતમાં એક પણ વસ્તુ નથી, એક પણ નહીં બેટા. મુલા નસરુદ્દીન છે એ બહુ સ્ટ્રિક્ટ ફાધર, બહુ જ એટલે બહુ સ્ટ્રિક્ટ ફાધર. શિક્ષકને મળવા ગયા તૃપ્તિબેનના સિનેમા. છોકરાએ અગાઉથી જ મેમને કહી દીધું કે મારા પપ્પા બહુ જ એટલે બહુ સ્ટ્રિક્ટ છે, બહુ જ એટલે બહુ સ્ટ્રિક્ટ છે. જેને ખબર પડી ને કે હું નાપાસ થયો, તમારું ભણવાનું બંધ કરાવી દેશે અને મને રિક્ષા લઈ દેશે અથવા ધંધે બેસાડી દેશે. એટલે મેમ કે પણ બેટા તો જે પરિણામ આવ્યું હોય એ મારે કહેવું તો પડે ને કે તમારા દીકરાને આ પરિણામ આવ્યું, આ મુશ્કેલી છે. હું પરિણામ ન આપું એવું તો કેવી રીતે બની? આવી મને પહેલું પૂછશે નહીં છોકરાને શું થયું. એ કે હું કઈ ન જાણું, તમે મારા ફેવરેટ મેમ છો, તમે બધા બાળકોને હેલ્પ કરો જ છો, તમે ગમે એમ કરો, કાંઈક રસ્તો કાઢો, કાંઈક રસ્તો કાઢો. શિક્ષકનું દિમાગ હતું, ચાણક્ય બુદ્ધિ વાળું. આલા છે મુલા નસરુદ્દીન. એ કે હું થયું છોકરાને? એ છોકરો બહુ ડાયો છે, સ્વભાવ શાંત, કોઈ દિવસ કોઈને કામની ન ના પાડે, બધાને હેલ્પ કરે, બહુ જ ડાયો છે. પણ મને એક શિક્ષક તરીકે, જો આ તો મને, તમને મારા પર ભરોસો હોય તો તમને કહું, એક શિક્ષક તરીકે મને એવું લાગે છે કે બાળકનો હજી પાયો કાચો છે. આના ધોરણમાં હજી 1 વર્ષ રાખીએ ને તો પાયો પાકો થઈ જાય. કોઈ કે એટલે મુલા નસરુદ્દીન કે જો બેન 1 વર્ષ નહીં 2 વર્ષ રાખો, પાયો પાકો કરો, પણ છોકરો નાપાસ ન થવો જોઈએ. કે નાપાસ ન કરતા, પાયો પાકો કરી દેજો તમે. ક્યારેક આપણે એવું માનવું એકાદ વાર ફેલ થયા તો આપણો પાયો પાકો થયો. એટલા બધા ડરી જવાની, ચિંતા કરવાની જરાય જરૂર નથી કે આવું થઈ ગયું, પણ એનો અર્થ એ નથી કે એ કરવા માટેના પ્રયાસ ન કરો. તમે રિઝલ્ટ આવે પછી પૂરી પ્રમાણિકતાથી, નિષ્ઠાથી તમારી જાતને તમે કહી શકવા જોઈએ કે મેં મારી મહેનતમાં કશી જ કમી નહોતી રાખી. મેં પૂરી નિષ્ઠાથી જે સમય આપવો જોઈતો હતો એટલો આપ્યો હતો. એકાગ્રતાથી મેં મારા પેપર્સ લખ્યા હતા, મારા માર્ક્સ આવે એ પ્રમાણેની પૂરેપૂરી મેં વિચારણાઓ કરી હતી. હું સફળ થાવ, જગ્યાએ પહોંચું એની માટે મેં ઘણું કર્યું જ છે. મને મારી મહેનત ઉપર પૂરેપૂરો ગર્વ છે. રિઝલ્ટ આપણા હાથની વસ્તુ નથી બેટા, રિઝલ્ટ આપણા હાથની વસ્તુ નથી. અને એક નાનું એવું રિઝલ્ટ છે, એ તમારા મમ્મી પપ્પાને તમે કેટલા વાલા છો, એની માટે તમે કેટલા મહત્વના છો એ નક્કી નહીં કરે. એ ચોક્કસ મેં કીધું આવા બોલાઈ ગયા હશે, બોલાતું હશે, પણ એનો અર્થ એ નથી. હમણાં જ એક ન્યૂઝ ચેનલ વાળા ભાઈએ મને એવું કીધું કે ભાઈ એક બેન, તમને ખબર છે ને થોડા વખત પહેલા એક છોકરાએ આત્મહત્યા કરી ભણવાના પછી ના ડરે. પછી એના આત્મહત્યા પછી એ ઘરમાં એની મા અને એની બેન બંને કરી. તમે બધા વાંચ્યા હશે આ ન્યૂઝ. એક વસ્તુ યાદ રાખજો, આત્મહત્યા છે એ નાસીપાસ થતો માર્ગ તો છે જ તે, પણ તમને એક એવું હોય કે મારા મમ્મી પપ્પાને તકલીફ ન પડે, મને સમય તમારા ગયા પછી તમારા મમ્મી પપ્પાને સૌથી વધુ તકલીફ પડે છે. ક્યારેક સુસાઇડ થયેલા ઘરોની પરિસ્થિતિ જોજો. એને પોલીસથી લઈ, ડોક્ટરથી લઈ, સમાજથી લઈ એને કેટલી મુશ્કેલીઓ મળે. એટલે તમારા માતા પિતાને મુશ્કેલી ન પડે એટલા માટે આવું કરતા હો તો સાવ ખોટા રસ્તે. એના કરતા તમે જીવીને તમારા મમ્મી પપ્પાની મુશ્કેલી વધુ ઓછી કરી શકશો.
વધુ ઓછી કરી શકશો. પહેલા તો તમે સમજી જાઓ બેટા કે તમે કોણ છો. આ એ માતા પિતા છે કે જે તમારો હાથ ક્યારેય મૂકવાના નથી, ક્યારેય એટલે ક્યારે નહીં. ગમે એવા માર્ક્સ આવે તોય તે તમે આ થાવ તો, અને તમારી પાસે તો કેટલી બધી બેટા સુવિધાઓ છે. આવી સરસ મજાની સ્કૂલ છે, 25 એકરમાં તમારું ગ્રાઉન્ડ છે. તમારો સમય વધે ત્યારે તમારે શું કરવું એ વિચાર નથી કરવો પડતો. આજે તમે શું જમશો એ તમારે વિચાર નથી કરવો. તમને ખબર છે તમારી જ ઉંમરના કેટલા દીકરા દીકરીઓ આજે આ જ શહેરમાં કોકના ઘરે વાસણ ટકતા હશે. કેટલાય તમારી જ ઉંમરના છોકરા છોકરીઓ, કેટલા દીકરા દીકરીઓ એવા હશે કે બની શકે આમાંનું 12th ફેલ, 12મી પાસ કોઈ જોયું હશે ફિલ્મ તો તમને સમજે છે. હું ન જોયું તો એકવાર બતાવજો છોકરાઓને. રિયલ સ્ટોરી છે. તમે જુઓ, જ્યાં સુધી તમારી પાછળ કશું વળતું નથી ત્યાં સુધી તમે દોડતા નથી. તમને તમારા બધાની તકલીફ અત્યારે બેટા એવી છે ને કે સરસ મા બાપ છે, સરસ બધું ગોઠવાઈ ગયેલું છે, આ નહીં તો આ તમારી પાસે ઓપ્શન છે, એટલે ક્યારેક એવો વિચાર આવે આ નહીં કરીએ તો ઓલું કરશું. પણ તકલીફ એ છે કે સમયનું રોકાણ અને ઉપયોગ અત્યારે ન કર્યો ને તો પછી આવતા દિવસોમાં સમય તમારી વપરાશ કરશે. સમયનો ઉપયોગ કરતા થાવ. આ સમય પાછો નથી આવતો ને એની મોટી તકલીફ છે. એટલા માટે શિક્ષકોથી એ બોલાઈ જાય છે, મા બાપથી એ બોલાઈ જાય છે કે આ સમય ફરી આવશે નહીં. તમારી પાસે આટલો જ સમય છે, 2 થી 3 વર્ષ. 2 થી 3 વર્ષ તમે તમારા વિષયને આપશો. આવતા દિવસના જગતના તમામે વિષય તમારા હશે, કારણ કે તમે 2 થી 3 વર્ષ અમુક વિષયોને આપ્યા હતા. એટલા માટે જગતમાં તમે જ્યાં જોવો છો, પણ એનો અર્થ એવો નથી તમારે તમને કઈ જીવતા રોકી લેવા છે કે ના 24 કલાક ભણો. 24 આ તો કેવી સરસ સ્કૂલ છે કે જ્યાં તમને રહેવાનો અધિકાર છે, રમવાનો અધિકાર છે, તમને ગમતું જમવાનું ભોજન તમારા હાથે છે, તમારે ચિંતા નથી કરવાની. ક્યારેક આપણા મા બાપની બધાની તકલીફ એ છે, બધા મા બાપોની અમારી, અમે તમને દુઃખ કોઈ દિવસ દેખાડ્યું જ નહીં. એટલું બધું સુખ દેખાડી દીધું કે તમે દુઃખની કલ્પના જ નથી. દુઃખ કહેવાય કોને? હું જે સ્કૂલમાં છું ને બેટા એ મનોદિવ્યાંગ બાળકોની છે. તમારી જ ઉંમરના દીકરા દીકરીઓ હોય, અમારે ત્યાં 3 વર્ષથી 45 વર્ષના દીકરા દીકરીઓ હોય. કેટલાય લોકો હોય, બોલી ન શકે, ચાલી ન શકે, લાળ પડ્યા રાખે, ટોયલેટ થઈ જાય, પથારીમાં ને પથારીમાં ઊભા ન થઈ શકે. 23-24 વર્ષનો દીકરો હોય, મોઢા ઉપર માખી હોય તો માખી ન ઉડાડી શકે એ ક્ષમતા ન હોય. દુઃખ એને તમારા ઉંમરના કેટલા તમે જ્યારે ગામડામાંથી પસાર થતા છો, તમારા ઘરે જતા હશો ત્યારે તમારા જ ખેડૂતમાં મજૂરી કરતા છોકરાની આંખમાં કોક દી જોજો વિવશતા કોને કહેવાય. કે ભણવાની ઈચ્છા હોય, બધું કરવું હોય, લાયકાત હોય, ઓકાત હોય, બધું હોય, અને તેમ છતાં પરિસ્થિતિના કારણે છોકરાઓ ભણી શકતા નથી. ત્યારે તમને તો ઈશ્વરે બધું જ આપ્યું, તો થોડાક વખત માટે કેમ આપણે એટલા સક્ષમ ન બની? 2 થી 3 વર્ષ તમે તમારી જાતને સાચવી લો, બાકી આજીવન સાચવવા માટે તો બેઠા જ છે. તમને કંઈક ભણવામાં મુશ્કેલી પડતા હોય તો અદ્ભુત શિક્ષકો તમારી પાસે છે. તમને જીવવામાં તકલીફ પડતી હોય તો ધર્મજ જેવા માતા પિતા તમારી પાસે છે. પછી મુશ્કેલી છે ક્યાં? મુશ્કેલી ક્યાંક તમારી એ છે કે તમે કહેતા નથી. થોડુંક બેટા કહેવાનું રાખો. બધું ઇયરપ્લગમાં સાંભળ્યા રાખો, તમે બોલો ને તમે સાંભળો, તમે બોલો ને તમે સાંભળો, એનાથી જીવવામાં મજા નહીં આવે. જ્યાં સુધી તમને કોઈ સાંભળવા વાળું છે ત્યાં સુધી કહેવાનું રાખો. બની શકે કે તમે કદાચ કયા પછી મમ્મી પપ્પાના રિએક્શન વિચિત્ર પ્રકારના હોય તો એનો અર્થ એ નથી કે એને ખબર નથી પડતી. એનો અર્થ એ છે કે તમે જે સ્તરે છો એ કદાચ એ લેવલ એને દેખાતું નથી, કારણ કે તમે રહ્યો છો એના કરતા જુદા વર્ગમાં રહે છે, જુદી જગ્યાએ રહે છે. એટલા માટે ચિંતાથી ક્યારેક બોલાઈ જાય છે, એ ચિંતાની કદર કરો. બહુ જ નાનું એવું બેટા જીવન છે કે જેને તમે ભણાવવા માટે એવી જગ્યાએ રોકાણ કરો જેથી કરીને આવતા દિવસોમાં તમને સવાયું મળે.
ઉગી નીકળે તમારો સમય છે ને એ તો ખેતી છે, એને વાવવાનો હોય, વાપરવાનો ન હોય. અને તમારો સમય વાવવાનો છે, જેથી કરીને એમાં સફળતાના, તમારા સપનાની પૂર્તિનો એવો સરસ પાક આવે કે જોઈને તમને નહીં, તમારી સ્કૂલને મજા આવે, તમારા ગામને મજા આવે કે આ અમારો. અને આ જગત તો છે ને બહુ વિચિત્ર છે. તમે ધારો કે સફળ થાવ, હોર્ડિંગ્સમાં તમારું આવી જાય, તમે સફળ થાવ, સરસ જગ્યાએ પહોંચી જાવ, આખું ગામ, આખું કુટુંબ, આખો સમાજ એમ કહે અમને તો ખબર જ હતી, આવડો હતો ત્યારથી ભણવા બહુ હશે, ખબર જ હતી આ છોકરો કોઈથી કંઈક કરી જ જશે, પૂછી જુઓ, મેં કીધું જ તું આ છોકરો કે આ છોકરી કંઈક કરી દેખાડવાના છે. જો તમે નિષ્ફળ જાવ છો તો એ જ સમાજ, એ જ કુટુંબ, એ જ શેરી, એ જ ગલી એમ કહેવાનું છે એમ કે હેલા પડ્યા છે, અમે તો કહી જ દીધું તું, ભલે રાજકોટ ભણવા મોકલે પણ કાંઈ એમ ન થવાય. સમાજના, કુટુંબના, શેરીના સર્ટિફિકેટ રેડી જ છે, આપણે લેવા નહીં, એના પ્રમાણપત્રોના આધાર નહીં કરવાનું. આપણી સફળતાના પ્રમાણપત્રો કોકના ઉપર નહીં, આપણી જાત આપણને દેવી જોઈએ. તમારા કેટલા દાદાઓ દાદીઓ છે કે જે મરણ પથારીઓ હોય ને તોય એમ કે કોલા ફલાણા જણના 400 રૂપિયા બાકી છે, આપી દેજો સાહેબ. અભણ માણસ બાકી હોય ને એનું દેવાનું કહીને ભલામણ કરીને જાય, અને ઓક્સફોર્ડમાં કેટલી મોટી મોટી જગ્યાએ પડેલા લોન લઈ પરદેશ ભાગી જાય. અરે લાનત છે કેળવણી ઉપર ને શિક્ષણ ઉપર. તમે વિચારો કે તમારે આ કઈ ગલીમાંથી પસાર થવું છે. હું દિલથી પ્રાર્થના કરું ઈશ્વરને કે તમે જીવનને, જગતને હૃદયની બારીથી જોતા થઈ જાઓ અને મનની બારીથી સમજતા થઈ જાઓ. એટલું હૃદય વગર પણ નહીં હાલે. સાચું કહું છું, તમારી આજુબાજુના લોકો પ્રત્યે થોડા સંવેદનશીલ થાઓ. તમારા મમ્મીને પણ થોડા માફ કરવાના રાખો, એને સમજવાના રાખો. અને મમ્મી પપ્પાને પણ એટલી જ મારી નમ્ર વિનંતી છે કે બાળકોને સાંભળવાનું રાખો, સંભળાવવાનું બંધ કરી દો. એમને જરૂર છે કોઈ કોઠી ગણે.